તો આ સાથે પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે। પાટણમાં ફાયર સેફટીનો જે અભાવ છે તેવી દુકાનોને નોટિસ આપવામાં આવે છે। ફાયર સેફટી વિનાની દુકાનોને નોટિસ ફટકારવામાં આવી। 44 જેટલી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। ફાયર વિભાગ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી। ફાયર સેફટી અંગે તપાસ કરવામાં આવી અને જેમાં જે દુકાનોમાં ફાયર સેફટીનો અભાવ છે તેવી દુકાનોને નોટિસ આપવામાં આવી છે અને સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે। 44 જેટલી દુકાનોના માલિકને નોટિસ આપવામાં આવી। મોટાભાગના કોમ્પ્લેક્સ જોખમી હોવાનું પણ સામે આવ્યું છે। તો નોટિસ આપ્યા છતાં કામગીરી નહીં કરે તો પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને સીલની કાર્યવાહી પણ કરવામાં આવશે। તો પાટણમાં તંત્ર હરકતમાં આવ્યું છે અને જે બાદ ફાયર સેફટી વિનાની દુકાનોને સીલ કરવામાં આવી રહી છે, નોટિસ આપવામાં આવી રહી છે। 44 જેટલી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। તો ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીને લઈને તપાસ પણ કરવામાં આવી છે, જેમાં 44 જેટલી દુકાનોના માલિકને અત્યાર સુધી નોટિસ પણ આપવામાં આવી છે। મોટાભાગના કોમ્પ્લેક્સ જોખમી હોવાનું પણ સામે આવ્યું। નોટિસ આપ્યા છતાં કામગીરી નહીં કરે તો પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ સાથે પાટણનું તંત્ર હરકતમાં આવ્યું છે। જે દુકાનોમાં ફાયર સેફટીનો અભાવ છે તેવી જગ્યાએ ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી અને નોટિસ પણ આપવામાં આવી રહી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણમાં ફાયર સેફટી વિનાની દુકાનોને નોટિસ આપવામાં આવી છે। અત્યાર સુધી કેટલી દુકાનોને નોટિસ આપવામાં આવી, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર હાલમાં ફાયર સેફટી વગરની જેટલી 44 જેટલી દુકાનો છે તેને સીલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોકે રાજકોટની જે દુર્ઘટના બની ત્યારબાદ પાટણ જિલ્લાનું નગરપાલિકા તંત્ર પણ વહીવટી તંત્ર સાબદું બન્યું છે અને પાટણ શહેરની અંદર ફાયર વિભાગ જે છે ફાયર વિભાગ દ્વારા સેફટીની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પાટણ શહેરની અંદર 44 જેટલા ફાયર સેફટી તેમજ ફાયર સેફટીના સર્ટિફિકેટ ન હોય તેવી ધરાવતી ઇમારતોને હાલમાં નોટિસ આપી દેવામાં આવી છે, જેમાં મોટાભાગના કોમ્પ્લેક્સ જોખમી હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને હાલમાં તમામને જે નોટિસ આપવામાં આવી છે અને નોટિસ બાદ જો ત્યાં કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરાય તો તે દુકાનોને વાણિજ્ય વ્યવસાય કરતી દુકાનો સહિતની દુકાનોને સીલ કરવામાં આવશે, તેમજ કોમ્પ્લેક્સોને પણ સીલ કરવામાં આવશે। હાલમાં નોટિસની કામગીરી આપ્યા છતાં નહીં કરે તો બંદોબસ્ત પોલીસનો રાખવામાં આવશે અને તેની સાથે તમામ દુકાનોને સીલ કરવામાં આવશે, તે પ્રકારનું હાલમાં નગરપાલિકા વહીવટતંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે નોટિસ આપ્યા છતાં કામગીરી નહીં કરવામાં આવે તો સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે।